નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લેતા બિહારના કદાવર યુવા નેતા અને રાજ્ય સરકારના મંત્રી નીતિન નવીન સિંહાને પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે। પટનાની બાંકીપુર બેઠક પરથી સતત 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા નીતિન નવીન ભાજપના ઇતિહાસમાં જેપી નડ્ડા પછી કાર્યકારી અધ્યક્ષ બનનારા બીજા નેતા છે। આ નિમણૂક એટલા માટે સૂચક છે કારણ કે ભાજપના બંધારણમાં સત્તાવાર રીતે કાર્યકારી અધ્યક્ષ જેવું કોઈ પદ અસ્તિત્વ ધરાવતું નથી। તેમ છતાં 2019માં જ્યારે તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા ત્યારે જેપી નડ્ડાને આ રીતે કાર્યકારી જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યારબાદ જ તેઓ પૂર્ણકાલીન અધ્યક્ષ બન્યા હતા। આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે નીતિન નવીન જ ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ હશે। અત્યારે જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન નીતિન નવીન સંગઠનાત્મક કામકાજને સમજશે અને ત્યારબાદ જાન્યુઆરીમાં વિધિવત રીતે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી તેમને કમાન સોંપવામાં આવશે। ભાજપના નિયમો મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે જ થઈ શકે જ્યારે દેશના ઓછામાં ઓછા 50% રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી થઈ ગઈ હોય, જે પ્રક્રિયા હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। નીતિન નવીનની આ પસંદગી પાછળ ભારતીય જનતા પાર્ટીની લાંબા ગાળાની ગણતરી અને પેઢીગત પરિવર્તન લાવવાની ઈચ્છા શક્તિ દેખાઈ રહી છે। માત્ર 45 વર્ષની વયે આટલા મોટા પદ પર બિરાજમાન થઈને નીતિન નવીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ બનવા તરફ જઈ રહ્યા છે। આ પહેલા નીતિન ગડકરી 52 વર્ષની ઉંમરે અધ્યક્ષ બન્યા હતા, પરંતુ નીતિન નવીન તેમનો રેકોર્ડ તોડશે। રાજકીય વિશ્લેષકો આ નિમણૂકને એ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ હવે પક્ષમાં સેકન્ડ લાઇન લીડરશિપ તૈયાર કરી રહ્યા છે, જે ભવિષ્યમાં પક્ષની વિચારધારા અને કાર્યશૈલીને આગળ વધારી શકે। ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જે રીતે જૂના જોગીઓને બદલે નવા ચહેરાઓને મુખ્યમંત્રી પદ સોંપાયું, તે જ રીતે રાષ્ટ્રીય સંગઠનમાં પણ હવે યુવા જોશને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। નીતિન નવીને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી તરીકે જે રીતે અપ્રત્યાશિત જીત અપાવી હતી, તેનાથી તેમની સંગઠનાત્મક કુશળતા પર હાઈકમાન્ડનો ભરોસો વધ્યો છે। વળી બિહારના રાજકારણમાં કાર્યસ્થ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં તેમની છબી એક સર્વગ્રાહી નેતા તરીકેની રહી છે। જો કે આ નિમણૂકને લઈને રાજકીય વર્તુળોમાં અલગ અલગ મંતવ્યો પણ પ્રવર્તી રહ્યા છે। કેટલાક જાણકારોનું માનવું છે કે નીતિન નવીનની પસંદગી પાછળનું એક કારણ એ પણ છે કે તેઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહની જોડી માટે કોઈ પડકાર ઊભો કરે તેવા હાઈ પ્રોફાઇલ નેતા નથી। તેઓ એક એવા વફાદાર સિપાહી છે જે હાઈકમાન્ડના દિશા નિર્દેશો મુજબ પક્ષનું સંચાલન કરવામાં માહિર છે। જ્યારે મીડિયામાં શિવરાજસિંહ ચૌહાણ કે ધર્મેન્દ્ર પ્રધાન જેવા મોટા નામોની ચર્ચા હતી, ત્યારે નીતિન નવીનનું નામ આગળ ધરીને ભાજપે ફરી એકવાર પોતાની સરપ્રાઇઝ આપવાની પરંપરા જાળવી રાખી છે। સંઘ સાથેના તેમના જૂના અને મજબૂત સંબંધોને પણ આ નિમણૂકમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે। આગામી સમયમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવી મહત્વની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે નીતિન નવીન સામે સંગઠનને એકજૂથ રાખીને આગળ વધારવાનો મોટો પડકાર છે। ભલે તેઓ પશ્ચિમ બંગાળ કે યુપીમાં એકલા હાથે જીત ન અપાવી શકે, પરંતુ દિલ્હીમાં બેસીને રૂટીન સંગઠનાત્મક માળખાને મજબૂત કરવાનું કામ તેઓ સુપેરે કરી શકશે તેવો વિશ્વાસ પક્ષના મોવડી મંડળને છે। આ ફેરફાર સાથે ભાજપ હવે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું હોય તેમ જણાય છે, જે અનુભવ કરતા કાર્યક્ષમતા અને વફાદારીને વધુ તોડવામાં આવી રહી છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે, અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।